મસાણમાં ભગવાનને આગતા સ્વાગતા પણ કરવામાં આવતી હોય છે। અત્યારે રથ છે તે હજુ નીચ મંદિરની બહાર જ જોવા મળી રહ્યા છે, કારણ કે આ યાત્રા છે ખૂબ જ લાંબી યાત્રા છે, જેમાં પહેલાં ગજરાજો, ત્યારબાદ 108 ટ્રક, ભજન મંડળી, કીર્તન, ધજા, પતાકા અને પછી રથ અને ભક્તો સાથે જોડાતા હોય છે। ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળી રહ્યા છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે હજુ આ ચોકમાં જ ઊભા છે અને ચોકમાં અત્યારે ભીડ છે તે જોવા મળી રહી છે, ટ્રકો છે તે પસાર થઈ રહ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો? મહેમદાવાદ। સ્પેશિયલ દર્શન કરવા આવ્યા છો? 2 વર્ષ પછી આવ્યો છું, 2 વર્ષ બહાર હતો હું। તો અત્યારે 2 વર્ષ પછી આવ્યા છો, તમે ક્યાંથી આવ્યા છો? મહેમદાવાદથી જ છીએ, મહેમદાવાદ। આખું ગ્રુપ છો? હા। પ્લાનિંગ કરીને આવ્યા છો ભગવાનના દર્શન? દર વર્ષે આવીએ જ છીએ અમે લોકો, અમે અહીંયા જોઈએ છીએ। દર્શન થઈ ગયા સરસ રીતે? એકદમ સરસ રીતે। આપ ક્યાંથી આવ્યા છો? મહેમદાવાદથી। તો અલગ અલગ જગ્યાએથી આવી રહ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો? સુરત। સુરતથી સ્પેશિયલ દર્શન કરવા? યસ, પહેલી વાર મારો ફર્સ્ટ ટાઈમ છે આ વખતે। અમે ખલાસી છું તો બી આવતો નહોતો, પણ આ વખતે ઈચ્છા થઈ મેં આ વખતે ભગવાન સાથે આપણે જોઈએ કેવો માહોલ થાય છે, અને આ વખતે અમે ભગવાન સુભદ્રા સાથે આખું અમદાવાદ ફરીશું। તો સાથે ચાલીને રથયાત્રા પૂર્ણ કરવાના છો? હા, સાથે ચાલીને પૂરું કરીશ। ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, ભગવાનના દર્શન કરી અને કેટલી ધન્યતા અનુભવું છું, કારણ કે ફર્સ્ટ ટાઈમ છે રથયાત્રા। ટીવી ઉપર તો ઘણી વખત જોઈ, ભગવાનનો પહેલો ઝલક જ જોઈને આવતા આપણને ગૂઝબમ્પ ઊભા થઈ ગયા, અને મને આનો ઝલક એટલો અભિનંદન લાગતો હતો, એટલો આનંદ આવતો હતો કે આમ મન ખુશ થઈ, આંખો ભરાઈ ગઈ, અને આમ પહેલી વાર જોઈને તો ભગવાન પહેલાં આમ આવતા હોય આપણા આમ બોલતા હોય આપણને શું થાય, આપણને એવી ફિલિંગ એક્સપ્રેસ કરતા નહીં આવડે, પણ ખૂબ જ આનંદ આવે છે। અત્યારે આપ જોઈ શકો છો ભક્તો જ્યાંથી પણ દર્શન કરવા મળે છે ત્યાંથી ભક્તો છે તે દર્શન કરી રહ્યા છે, ભીડ છે તે જોવા મળી રહી છે। દર્શન કરવા આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? શાસ્ત્રીનગર। આપ ક્યાંથી આવ્યા છો? ઘોડાસર, મણિનગર। તો અલગ અલગ જગ્યા પરથી આવી રહ્યા છે, કારણ કે ભગવાનને જોઈ અને ભક્તો પણ છે ભાવ વિભોર થઈ ગયા છે, આંખો ભરાઈ આવે છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ જોઈને ભક્તો ખુશ થયા છે, કારણ કે ભગવાન મળવા આવ્યા છે। પહેલી વખત જે લોકો આવ્યા છે તે પણ ખૂબ જ ખુશ છે। બેન, ક્યાંથી આવ્યા છો? ચાંદોડી, અહીંયા અમદાવાદથી ચાંદોડી। પહેલી ફેરી આવ્યા કે દર વર્ષે આવો છો? દર વર્ષોથી આવીએ છીએ। તો દર વર્ષે આવતા ભક્તો તો આ લાવો છોડવા માંગતા જ નથી, પરંતુ જે લોકો પહેલી ફેરી આવી રહ્યા છે એ પણ યાત્રાનો લાવો રહી રહ્યા છે। એ કહી રહ્યા છે કે આ રથયાત્રા સાથે સાથે તેઓ ચાલશે ને આખી યાત્રા છે તે પૂર્ણ કરવાના છે। અત્યારે હજુ ટ્રકો છે તે પસાર થઈ રહ્યા છે। આપણે ટ્રકના વિઝ્યુઅલ્સ બતાવવા માંગીશ કે જે દ્રશ્યો છે કે અલગ અલગ જે ટ્રક છે તેને પણ શણગાર કરવામાં આવ્યું છે, ટેબલો જોવા મળી રહ્યા છે, ભારત દેશની સંસ્કૃતિની ઝાંખી છે તે આ યાત્રામાં થઈ રહી છે, સાથે જ ભક્તો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। એટલે કે આખો માહોલ, ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, અને એક પછી એક પડાવ આવતા હોય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પડાવ હોય છે ત્યાં પણ રથ છે તે થોભે છે અને ભક્તોને દર્શન આપતા હોય છે, ત્યાં લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ એક પછી એક ગજરાજો નીકળી ગયા છે, ટ્રકો નીકળી રહ્યા છે, ભજન મંડળીઓ નીકળી રહી છે।